જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે ખાવામાં મજા આવે અને લાંબા સમય સુધી ટ્રાવેલિંગમાં લઈ જવી હોય અને લાંબા સમય સુધી ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી આ પૂરી તમે એક વખત બનાવીને ડબ્બો ભરીને સ્ટોર કરશો ને તો પણ એવી જ રહેશે અને ખાવાની તો બાળકોને ખૂબ જ મજા આવશે. અને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને સવારના કે સાંજના નાની ભૂખમાં એમ જ પણ ખાઈ શકો છો. તો તેના માટે સામગ્રી જોઈ લઈએ. અને મિત્રો, સામગ્રી ખૂબ જ સહેલી છે. તો તેના માટે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું અને 1 વાટકી મેંદો લઈશું અને 1 વાટકી રવો લઈશું. અને આપણી મેઇન સામગ્રી મોટી મેથીની ભાજી, તે એક જુડો લીધો છે. તમે તમારા હિસાબથી ઓછી કે વધતી કરી શકો છો. અને હવે 1 ચમચી સફેદ તલ લઈશું. ત્યારબાદ 1 ચમચી અજમો લઈશું અને 1 ચમચી જીરું લઈશું. ચાલો તો બનાવવાનું શરૂ કરીએ. ચાલો તો પહેલાં એક થાળામાં ઘઉંનો લોટ ઉમેરી લઈશું. ત્યાર પછી મેંદાનો લોટ ઉમેરી લઈશું અને હવે રવો પણ ઉમેરી લઈશું. તમે મેંદાની જગ્યા પર ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. એનાથી પણ રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે. પછી તેમાં 1 ચમચી સફેદ તલ ઉમેરી લઈશું. પછી 1 ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ 1 ચમચી અજમો લીધો છે, જે આપણે હાથેથી મસળીને લેવાનો છે. અજમો હાથેથી મસળવાથી અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવશે. અને પછી ઉમેરીશું 1 ચમચી મરચાંની ભૂકી ઉમેરી લઈશું. પછી તેમાં 1 ચમચી હળદર ઉમેરી લઈશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું ઉમેરી લઈશું. હવે તેમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરી લઈશું. તેલની જગ્યા પર તમે ઘી પણ ઉમેરી શકો છો. અને હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. મેં અહીં મેથીની ભાજી પહેલાંથી જ ધોઈને કોરી કરીને ઝીણી સમારીને લીધી છે. તે 1 બાઉલ જેટલી તે એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું, જેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તમે લીલી મેથીની જગ્યા પર સૂકી કસૂરી મેથી પણ એડ કરી શકો છો. હવે આપણે થોડું પાણી લઈને લોટ બાંધતા જઈશું. પણ સિઝનમાં તો મસ્ત મજાની લીલી મેથીની ભાજી મળે છે, તો આપણે એ જ વાપરવાનું છે. અને શિયાળામાં મેથીની ભાજી જેમ બને તેમ ભરપૂર પ્રમાણમાં ખાઈ લેવાનું અને એન્જોય કરવું. હવે આપણો લોટ પણ બંધાઈ ગયો છે. મિત્રો, અહીં તમારે લોટ થોડો કડક જ બાંધવાનો છે, તો જ તમારી પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. હવે અહીં અડધી ચમચી તેલ લગાવીને આ રીતે મસળી લઈશું અને 10 મિનિટ રેસ્ટ આપીશું. અહીં આપણને લોટ બાંધવામાં વધારે પાણીની જરૂર પડશે નહીં. અહીં આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે ફરીથી એક વખત લોટને મસળી લઈશું. હવે આપણે લોટમાંથી એક લુઓ બનાવી લઈશું અને પાટલી પર લુઓ મૂકી મોટી પાતળી રોટલી વણી લઈશું. અને તમે એકલા હશો ને તો પણ તમને બનાવવાનો કંટાળો પણ નહીં આવે. આ રીતે આપણી મોટી રોટલી પણ વળીને રેડી થઈ ગઈ છે. હવે પહેલાં તો આપણે રોટલીની કિનારી કટ કરી લઈશું અને ફોકના મદદથી તમારે હોલ કરી દેવાના છે. ફોકની જગ્યા પર તમે છરીનો પણ યુઝ કરી શકો છો. હવે કટરના મદદથી રોટલીના ચોરસ ટુકડા કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ ચોરસ ટુકડા થઈ ગયા છે. અને તમારે રોટલીની થિકનેસ થોડી પાતળી જ રાખવાની છે. આ રીતે તમે પણ કરશો ને તો તમારું કામ પણ ઇઝી થઈ જશે. ચાલો તો હવે એક બીજી ટ્રીક માટે ફરીથી એક રોટલી વણી લઈએ અને આની પણ થિકનેસ થોડી પાતળી જ રાખવી. અહીં ફોકના મદદથી કાપા કરી લઈશું. હવે રોટલીને વાટકી કે નાના ડબ્બાના મદદથી ગોળ ગોળ કાપી લઈશું. તમારે જે રીતે કટ કરવી હોય, જેમ કે લાંબી, ચોરસ કે પછી પતલી સ્ટ્રીકમાં, તે રીતે તમે કટ કરી શકો છો. જે શેપ તમને ગમે એ રીતે તમારે કટ કરી લેવાની. તમે અહીં શેપ કટરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે રોટલી એકદમ પાતળી જ વણવાની છે, જે આપણને ખાવાની ખૂબ જ મજા આવશે. અને મિત્રો, તમે આ રીતે કરશો તો તમારું કામ પણ ઇઝી થઈ જશે અને તમે એકલા ઢગલાબંધ પૂરી બનાવીને તૈયાર કરી શકશો.
મેં અહીં આ રીતે બંને શેપની બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે. ચાલો તો હવે ગેસ પર અહીં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એક એક કરીને પૂરી મૂકતા જઈશું. કઢાઈમાં સમાય એટલી જ પૂરી એડ કરવાની છે. અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે પૂરીને પલટાવી લઈશું અને આપણે પૂરીને ધીમા તાપે જ તળવાની છે. થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગે ત્યાં સુધી થવા દઈશું. અને ખરેખર મિત્રો, આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણી પૂરી બધી ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેલમાંથી કાઢી લઈશું. અને મિત્રો, પૂરીમાં જરા પણ તેલ નહીં ભરાશે. ચાલો તો આપણી પૂરીને કાઢી લઈએ અને આ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું. આ રીતે જ આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણી મેથીની પૂરી ખાવા માટે રેડી છે. જુઓ, મેં એક આ તમને ખાઈને બતાવું. કેટલી ક્રિસ્પી લાગતી છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને મિત્રો જુઓ, આ પૂરી તમને ક્રશ કરીને બતાવું. કેટલો સરસ પાપડ જેવો અવાજ આવ્યો છે. અને તમે જોઈ શકો છો, અવાજથી જ ખબર પડે કે કેટલી ક્રિસ્પી થઈ છે. અને મિત્રો, જ્યારે પૂરી ઠંડી થઈ જાય ને ત્યારે એને કોઈ પણ એરટાઈટ ડબ્બાની અંદર ભરીને તમારે પેક કરી લેવાનું. અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમારે કાઢીને ખાઈ લેવાનું. અને આ પૂરી તમે બહાર 15થી 20 દિવસ બહાર પણ રાખી શકો છો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.